मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર। પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રણીત પ્રજ્ઞાબોધ પુષ્પ 1 કડી 2 આપણે યથાશક્તિ ગઈકાલે વિચારણા કરી કે પ્રભુ પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા। આ નિજ વસ્તુ અને નિજ વસ્તુ કહેતા પોતાની નિજીતાની વાત થઈ હતી કે પોતે શું છે, આત્મા છે, દ્રવ્ય છે, સત છે, સત્તા છે, અસ્તિત્વ ધરાવે છે, તો બીજા દ્રવ્ય પણ અસ્તિત્વ ધરાવે છે, પણ નિજીતા સ્વકીય પોતું કહી શકાય, પોતાનું કાંઈક કહી શકાય એવું હોય તો આ જગતમાં એકમાત્ર તત્વ, એકમાત્ર વસ્તુ જેમાં આપણે પોતે બધા વસેલા છીએ તે આત્મતત્વ। એટલે કે એ નિજીતા કેવી છે, એટલે નિજ વસ્તુ કઈ છે, નિજ વસ્તુ એમાંથી જ પ્રગટે છે, નિજીતા જ બધું ભાન કરાવે છે, બીજું કોઈ બહારથી કરાવી શકતું નથી। અને કહ્યું તો કે સુખદ નિજ વસ્તુ સમજવા, બીજી કોઈ વસ્તુ જોઈતી હોય તો પણ આપણે પુરુષાર્થ કરવો પડે છે। તો અહીંયા તો પોતાની વસ્તુ છે, પોતાનામાંથી પ્રગટે છે, આવિર્ભૂત તિરોહિત રહેલી છે અને આવિર્ભૂત કરવાની છે, અછન્ન પ્રછન્ન પડેલું જ છે, વ્યક્તિપણે અને શક્તિપણેનો જ ફેર છે, શક્તિપણે છે જ, પોટેન્શિયાલિટી પૂરેપૂરી છે, એમાં સમર્થતા છે, પરંતુ બહાર પાડ્યું નથી, એક્સપ્રેસ કરી નથી, રિયલાઇઝ કરી નથી, પ્રગટાવ્યું નથી। એ વસ્તુનું સ્વરૂપ પહેલાં જાણવું અને પછી જેમ છે તેમ સમજવું। જે સ્વરૂપ સમજ્યા વિના, જે વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના, જે સ્વ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ। તો અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ પહેલું એ જ કીધું છે કે નિજ વસ્તુ સમજવા, સુખદ બીજી વસ્તુમાં સુખ છે એવું નથી, એટલે કે સુખ રહેલું જ નથી, સુખાભાસ છે, એટ્રીબ્યુટેડ સેન્સ આરોપિત સુખ માન્યું છે। અહીંયા આત્માનું સુખ પોતાનું સુખ છે, એટલે સુખદ સાચું સુખ છે, સુખ આપનારી પોતાની વસ્તુ પોતાનામાં જ પડેલી છે, તેને પ્રગટાવવાની છે। આજ સુધી શું કર્યું તો કે જવા જૂના માર્ગો દુઃખદ ફળ દેનાર અથવા જે કાંઈ આજ સુધી કર્યું તે પરિભ્રમણ થયું, 4 ગતિમાં ફેરા ફરવાના આવ્યા, 84ના ફેરામાંથી મુક્તિ મળી નહીં, ભવચક્રનો એકે આંટો ટળ્યો નહીં। એ જૂના માર્ગો અવિદ્યા, અજ્ઞાન, અંધકાર, મિથ્યાત્વ, વહેમ અને ભ્રાંતિના હતા। આને આત્મા માની લીધો, તેને આત્મા માની લીધો, મને આત્મ સ્વરૂપ પ્રગટ્યું, મેં આત્મા પ્રકાશમાં જોયો, મને કંઈક ધ્યાન જામી ગયું અને મને આત્માની ઝાંખી થઈ, એમ નહીં। જેને તેને આત્મા માની લીધો તેમ નથી, પણ આત્મા વસ્તુ જુદી છે। સુધારસને આત્મા માની લેવા જેવી ભૂલ પણ કરવાની નથી, એ પણ એક સાધન છે। તો અહીંયા પણ કહ્યું કે જવા જૂના માર્ગો દુઃખદ ફળ દેનાર અથવા હવે શું કરવું છે, થવાને નિર્મોહી સ્વહિતરત નિસ્વાર્થી બનવા। જેવા ભગવાન સ્વાર્થ વિનાના છે એવું જ મારે પણ નિસ્વાર્થી બનવું છે। અને જેવા વિતરાગ થયા એટલે કે નિર્મોહી થયા, અમોહી થયા, તો મોહમયીમાં રહીને પણ જો પરમ કૃપાળુદેવ નિર્મોહી થઈ શકે તો આપણે થઈ શકીએ, એમાં નવાઈ નથી। જો તેઓ શ્રી થઈ શક્યા, તેમને ફોલો કરીએ, તેઓનું અનુસરણ કરી શકતા હોઈએ તો આપણે પણ નિર્મોહી થઈ શકીએ। તો નિર્મોહી અને નિસ્વાર્થી બનવા અને નવા આનંદોથી સ્વપર શિવ સુખ સાધી સુખી થવા। નવા આનંદો તો આજ સુધીના આનંદ કયા હતા, દર ભવે જુદા જુદા જ હતા, દરરોજ જુદા જુદા જ હોય, પણ એક જ પ્રકારના હતા કે વિષયનો આનંદ હતો, ભોગનો આનંદ હતો, આસક્તિનો આનંદ હતો, રાગનો આનંદ હતો, દ્વેષનો આનંદ હતો। અહીંયા રાગ દ્વેષના આનંદથી પર, જેને આનંદ કયો જતો નથી, પણ બધા દર્શનમાં આનંદ અને સુખ મુકાય એટલે આપણે એને આનંદ કહેવો પડે છે। એ જુદો આનંદ છે, એ આનંદથી પર નવો આનંદ છે, એ આનંદ અનુભવ્યો નથી। આત્માનો આનંદ બ્રહ્માનંદમ પરમ સુખદમ, નિજ આનંદ, પછી આનંદમ આનંદ કરમ પ્રસન્નમ
જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ, ત્યાં પણ નિજ શબ્દ છે. નિશ્ચિતપણે જ્યાંથી જન્મે છે, ઉત્પન્ન થાય છે, તે જ્યાં રહેલું છે અને ત્યાંથી જ જન્મે છે, તે આત્માનો આનંદ, આત્માનું સુખ, તે જ નવા આનંદ. એટલે સમય સમયે જેમ પર્યાય બદલાય છે તેમ અહીંયા આનંદની પર્યાય રૂપે કહેતા હોય, સુખ ગુણની પર્યાય કહેતા હોય તો પરિવર્તન પામે છે, એટલે નૂતન નવા આનંદ. પણ આનંદનું સ્વરૂપ તો એક જ સરખું છે, તે આત્માનું છે. તો એ નવા આનંદોથી સ્વપર શિવ એટલે કે સ્વ અને પરનું કલ્યાણ સાધી લઈએ અને સુખી થવાને માટે પ્રાર્થના છે કે હે પરમ કૃપાળુ દેવ, આપના ચરણ કમળમાં આ હિત પ્રેરણા હું મૂકું છું. એમ કરીને બ્રહ્મચારીજી આગળ જાય છે કે ત્રિવિધિના તાપે શરણ અશરણ બધો લોક પડતો. ત્રિવિધિ શું? તો કે આધિ, વ્યાધિ, ઉપાધિ. ત્રિવિધ તાપ કહીએ છીએ, 3 પ્રકારનો તાપ છે. આધિ કહેતા, વ્યાધિ કહેતા, ઉપાધિ કહેતા. બધું જાણીએ છીએ, અનુભવીએ છીએ. તો કે વ્યાધિ કહેતા હંમેશા શરીરના રોગ છે, એની વેદના છે. આધિ કહેતા મનની, મગજની, માનસિક વેદના છે. અને ત્રીજું જે કહ્યું તે ઉપાધિ, કે બાહ્ય કારણોથી ગમે ત્યારે આવી પડે છે, તે ઉપાધિ છે. અહીંયા બેઠા છીએ અને આકાશ પડે, અહીંયા બેઠા છીએ અને આગ લાગે, અહીંયા બેઠા છીએ અને ધરતીકંપ થાય, અથવા તો કોઈ સિંહ મદોન્મત્ત છૂટો પડી જાય, મદોન્મત્ત હાથી છૂટો પડી જાય ને હમણાં દોડતો આવી જાય, ભેંસ દોડતી દોડતી આવીને પાડી દે. આ બધા જે આકસ્મિક નિમિત્તો છે તે શું છે? તો કે બાહ્ય કારણો અચાનક આવી પડે છે. એ તો એના ઘટનાના ક્રમમાં જ છે, પરંતુ આપણને આકસ્મિક લાગે છે, અકસ્માત થાય છે અને લાગે છે. તેવી રીતે જે બધી છે તે બાહ્ય કારણની ઉપાધિ છે. કંઈક એવા ફોન સંદેશા આવી જાય અને એમ થાય કે હવે તો જવું પડશે, હવે તો આવવું પડશે. એ જે બધા કારણ છે તે બધી જ ઉપાધિને ઉપાધિ છે. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, તન અને મન સિવાયનું જે કાંઈ બધું છે, એટલે ધન રહ્યું, એને માટેનું જે કાંઈ છે તે પણ ઉપાધિ છે. બીજી રીતે જુઓ, ઈતર દર્શન કહેતા હોય તેમ, તો કે આધિ ભૌતિક દુઃખ, આધિ દૈવિક દુઃખ અને આધ્યાત્મિક દુઃખ. તો પહેલું કહ્યું કે આધિ દૈવિક દુઃખ શું છે? આ 3 પ્રકારને પણ ત્રિવિધ તાપ જ કીધા છે, એટલે આપણે લઈએ છીએ. તો આ આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક, એમાં પહેલું કહ્યું તે આધિ દૈવિક દુઃખ. દૈવ, પ્રારબ્ધ, કર્મવશાત, નસીબ જોગે, દુર્ભાગ્ય, સદભાગ્ય, કાંઈક એવું થઈ જાય, કોલેરા, મરકી, પ્લેગ ફાટી નીકળતા એવું થઈ જાય, એ દૈવયોગ છે. એ નસીબ છે, પ્રારબ્ધ છે, સાચા કે ખોટા, સારા કે ખરાબ. અને કંઈક થાય, કંઈક ભૂત પ્રેત આવી જાય, કંઈક દુકાળ આવી જાય, કોઈક વખતે અતિવૃષ્ટિ, કોઈક વખતે લીલો દુકાળ, અનાવૃષ્ટિ થાય. તો આ બધું જ દૈવયોગ છે. કેટલીક વખતે માની ન શકાય તેવી હકીકતમાં હાડકા ધ્રુજાવી દે કે થીજાવી દે તેવી ઠંડી પડે, અને તે વખતે ઉપાય ન થઈ શકે ને ઠંડીના કારણે દેહત્યાગ થઈ જાય, અથવા તો માંદગી આવી જાય, કે જે કાંઈ અનુકૂળતાની બદલે પ્રતિકૂળતા થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે આ બધા જ આધિ દૈવિક દુઃખ છે. પછી આધિ ભૌતિક દુઃખ કોને કહેવાય? તો કે પોતાના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, વેદાંતની પરિભાષાથી છે. સ્થૂળ શરીર કહીએ છીએ, સૂક્ષ્મ શરીર કહીએ છીએ, 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, બધું કહીએ છીએ. તે બધામાં એ સ્થૂળ અને સૂક્ષ્મનો સંઘાત થાય છે, એટલે કે ભેગટ્યું થાય છે, સંગઠો થાય છે, ભેગું થઈ જાય, જથ્થો થઈ જાય, મિક્સ થઈ જાય છે. અને તેનાથી ભિન્ન છે, મિક્સ થઈ જાય છે તેમ લાગે છે, પણ આમાં થતું નથી. આ નરી વસ્તુ આપણને નરી આંખે દેખાઈ શકે છે, એટલે કે એનાથી ભિન્ન છે. અને સાથે સાથે નેત્ર ઇન્દ્રિયનો વિષય છે, આંખેથી દેખાય છે તેવું જે કંઈ દુઃખ છે તે છે. જુઓ, દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, એ બધામાં ખરેખર આંખેથી દેખાતું દુઃખ ન કહેવાય. પ્લેગ ફાટી નીકળે તો બધું દેખાય છે, તેમ છતાં એ આંખેથી દેખ્યું ન કહેવાય. જ્યારે આધિ ભૌતિક દુઃખમાં કહે છે કે બધું દેખાય છે. જેમ કે વાઘ આવે, સિંહ આવે તો દેખાય છે, જેમ કે ચોર આવે તો દેખાય છે. તો એ જે બધું દુઃખ છે, સાપ નીકળે તો દેખાય છે અને પછી દુઃખ લાગે છે. તો તેને વ્યાખ્યા કરવી પડે ત્યારે દર્શનકારો આ રીતે મૂકે છે કે પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના સંઘાતથી જુદું હોય, એટલે કે ભિન્ન હોય. આપણી સાથે નથી. વાઘ, સિંહ, સર્પ, ચોર બધું જુદું છે, દરેક દ્રવ્ય જુદું છે. તો કે એનાથી ભિન્ન હોય અને છતાં નરી આંખે ચક્ષુર ઇન્દ્રિયના વિષયથી, નેત્ર ઇન્દ્રિયના વિષયથી દેખાઈ શકતું હોય, દેખી શકાતું હોય, તે આ બધું આધિ ભૌતિક દુઃખ છે. અને ત્રીજું રહ્યું તે આધ્યાત્મિક દુઃખ. અધ્યાત્મ શબ્દ આવે અને એમાં દુઃખ આવે, પણ આધ્યાત્મિક દુઃખ તો વધારે ખરાબ છે. તો કે આત્માના આશ્રય રહીને જે જીવો જીવે છે તેને પણ દુઃખ આવે છે, તો એ આધ્યાત્મિક દુઃખ છે. અધિવત્તા આત્મા, એટલે આત્માના આશ્રય છે, આત્માને સમજવા માટે જીવે છે, આત્માને સમજવા માટે શાસ્ત્રો વાંચે છે, વગેરે વગેરે ભક્તિ કરે છે, અનુષ્ઠાન કરે છે. આધ્યાત્મિક જીવ થયા નથી, પણ થવા મથે છે. અને જે દુઃખ છે તે આધ્યાત્મિક દુઃખ છે, કે હજુ પ્રાપ્તિ નથી તો ત્યાં સુધીનું દુઃખ છે. જેમ કે પરીક્ષા કહીએ છીએ તે, કે સમ્યક દર્શન કેમ થતું નથી, જ્ઞાન કેમ ઉપજતું નથી, ભક્તિ આટલા વર્ષથી કરીએ કેમ ઉગી નથી, પરિણામ શું?
પ્રયોગમાં શું, અમલમાં શું, અનુભવમાં શું, અનુભવ કેવો હોય, કેમ થતું નથી, તો એ પણ આધ્યાત્મિક દુઃખમાં જાય. સાથે સાથે જે શરીરધારી છીએ, દેહધારી છીએ, ભલે આત્મા માટે જીવતા હોઈએ તો ત્યાં સુધી ભૂખ, દુઃખ, શોક વગેરે દુઃખો રહેલા છે. તો એ બધા જે દુઃખ છે, ભૂખ લાગે, તરસ લાગે જ, થોડા દિવસ ન લાગે, કદાચ થોડી કલાક ચાલે, પણ પછી લાગે જ છે. તો જે ભૂખ તરસનું અને શોક મોહનું કોઈ પણ પર નિમિત્તે જે દુઃખ લાગી જાય છે તે પણ લાગે છે. શોક મોહ થાય છે તો એ આધ્યાત્મિક દુઃખ છે. અને એથી વધારે કહેવું હોય તો અધ્યાત્મના જગતમાં ભળ્યા પછી અધ્યાત્મ સૃષ્ટિમાં પણ જ્યાં સુધી દશા થતી નથી ત્યાં સુધી ઈર્ષા, અસૂયા વગેરે ભાવો ઉત્પન્ન થાય છે. કમ્પેરિઝન અને કોમ્પિટિશનના ભાવો થાય છે કે જે કંઈ થતું હોય તેમાં શાસ્ત્ર જોઈતું હોય અને મળી શકતું ન હોય અને અજંપો રહીએ તો એ જે બધા જ દુઃખ નાના મોટા કયા છે તે પણ આધ્યાત્મિક દુઃખમાં સમાવેશ પામે. તો ભગવાન કહે છે કે ત્રિવિધિના તાપે અશરણ બધો લોક બળ. તો આ દુનિયામાં, આ લોકમાં, આ 3 લોકમાં, ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છોલોક, એમાં કોઈ લોકમાં અથવા 7 લોક કયો કે અતલ, વિતલ, સુતલ, રસાતલ, ભૂતલ, એમ જે 5-7 લોક કહેવાય છે તે, અથવા તો મુસ્લિમ પણ જે મુસ્લિમ ધર્મ એટલે ઇસ્લામ ધર્મમાં પણ 14 લોક કહેવાય છે તે, અથવા તો જીનાગમથી 14 રાજલોક કહીએ છીએ તે, 3 લોક, ત્રિભુવન કહીએ અને મુખ્યત્વે વિસ્તાર કરો તો 14 રાજલોક છે. એમાં બધાને શરણ નથી. એક સત્પુરુષનું શરણ અથવા તો સતદેવનું શરણ એ જ શરણ છે. એ શરણ નથી એટલે આખો લોક અશરણ જ છે. દેવગતિ હોય કે નરકગતિ હોય, એક બધાને દુઃખ ને દુઃખ છે. શું કામ? તો કે એને શરણ લીધું નથી એટલે કે અનાથ છે, નિરાશ્રય છે, નિરાશ્રિત છે. એટલા માટે આખી દુનિયા બળે છે. જગત આખામાં ત્રિવિધ તાપ જ રહેલો છે. ભૂલી અજ્ઞાને હા સ્વરૂપની જ દુઃખે ઉકળતો. અને હું ઉકળું છું, દુઃખથી ઉકળું છું. જીવો દુઃખથી ઉકળે છે તો જીવોનું જાણે, પણ હું પણ એમાં આવી ગયો ત્રિવિધ તાપમાં. અજ્ઞાન વડે ભૂલીને શું ભૂલી ગયો છું? નિજ સ્વરૂપ ભૂલી ગયો છું. સ્વરૂપની પ્રાપ્તિ તો નથી પણ સ્વરૂપ ભૂલી ગયો. હું આત્મા છું એ પણ ભૂલી ગયો છું. આત્માને છું મંતર કરી નાખ્યો છે, આત્મા છું હોવાના બદલે. તો એવું જે અજ્ઞાન છે, સ્વરૂપ વિશેનું અજ્ઞાન છે, ભ્રાંતિ છે, એને કારણે સમસ્ત લોક દુઃખથી ઉકળી રહ્યો છે. ઉકળતું પાણી જોયું હોય, ઉકળતું તેલ જોયું હોય, ઉકળતું કાંઈ પણ જોયું હોય એને સમજાય એમ છે કે ઉકળતું શું કહેવાય. તમારી વાણીને શરણ વીણના તાપ ટળતો. આ ઉપાય શું? આવા તો છીએ પણ એમાંથી તમારી એક જ વાણી એવી છે, સત્પુરુષની વાણી એવી છે, સત્પુરુષનું શરણ એવું છે કે એના વિના આ તાપ ટળવાનો નથી. ત્રિવિધ તાપ ટળવા માટે આ જ એક ઔષધ છે, આ જ એક રામબાણ ઉપાય છે, અમોઘ ઔષધિ છે. રામબાણ વાગ્યારે હોય તે જાણે. પ્રભુ શ્રીજી કહે મારા રામના વચન એડે ન જાય, નકામાં ન જાય, વાગે જ વાગે. રાજબાણ વાગ્યારે હોય તે જાણે. તથાપિના શોધે શરણ તુજએ ખેદ રડતો. વસ્તુ સ્થિતિ આવી છે તેમ છતાં અમે સત્પુરુષ, સદગુરુ અથવા તો સતદેવનું શરણું શોધતા નથી. હજી સુધી શોધ્યું નથી, શોધતા નથી. એટલે એનો અફસોસી, અજંપો અને સાથે સાથે 8 ગુણ કીધા છે અથવા તો અવગુણ કીધા છે, ધર્મ કીધા છે, લક્ષણ કીધા. કોના? ખેદના. એ ખેદ મેં કમાણી શું કરી? હું શું રડ્યો? રડ્યું એટલે રોડવી દીધું નથી પણ રડવું છે. એટલે રડવું એટલે આંખથી આંસુ વહે તે નહીં, પણ રડવું, રડતર એટલે વળતર શું મળ્યું? હું રડ્યો શું? મેં કમાણી શું કરી? આજ સુધીમાં શું કર્યું? તો કે જરા સરવાળો માંડજો. તો કે ખેદને ખેદ જ મેં તો ભોગવ્યો છે અને માણ્યો છે અને હજી પણ ખેદમાં જ રહું છું. હજી હું શરણ શોધતો નથી. શરણ મળી જાય તો શરણાગતિ સ્વીકારતો નથી, એને આશ્રય પડતો નથી, એના ઓટલે, એના આશરે. ત્યારે આપણે આશરે ઓટલે કહીએ કે હવે તો જગતમાં નાથ તું ને તું જ છે, તારા સિવાય મારું બીજું કોઈ નથી, કાંઈ નથી. હું અસહાય છું પણ તું અનાથનો નાથ છે. એ જે દીનબંધુ દીનનાથ કહીએ છીએ એ ભાવ ભાસી જાય. એક વખત એવું ગરીબડાપણું, રાંકડાપણું આપણને વેદાઈ જાય, એક જ વખતની વાત છે, એવી નરી નમ્રતા વેદાઈ જાય તો તે જ વખતે જીવ નમન કરે છે. એટલે કે હું કાંઈ નથી અને તમે સર્વમ સર્વા છો એમ કરીને મન વિનાનો થઈ જાય છે. ત્યાં એને નિર્વિકલ્પતાનું સ્ટેજ પ્રાપ્ત થઈ જાય છે, એની દશા થઈ જાય છે. પણ એટલી એક સમય પૂરતી કે એક સેકન્ડ પૂરતી પણ એવી શરણાગતિ અથવા એવી આશ્રય બુદ્ધિ જે પુષ્ટિ માર્ગીમાં કહે છે વૈષ્ણવ સંપ્રદાયમાં, કે જે પ્રપત્તિ કહીએ છીએ તે પ્રપત્તિ પ્રાપ્તિનો ઉપાય છે. પણ એ શરણાગતિ, એ પુષ્ટિ, એ અનુગ્રહ એ આપણે લેવા જતા નથી. એટલે કે અહીંયા ભગવાન કહે છે કે મેં આવું જ કર્યું છે, આ ત્રિવિધ તાપમાં જ રહ્યો છું પણ હવે આગળ જવું છે.
અસાતા સંસારે ભરપૂર ભરી ત્યાંય સુખીજો, કદી કોઈ પ્રાણી અનુભવી શકે પુણ્ય સખીજો, તમે બોધેલું તે અનુસરી કમાણી શુભતણી, કરીને પામ્યો છે સુખ પણ ભૂલે છે મૂળ ધણી. આવી અસાતા સંસારમાં ભરી છે, જાણીએ છીએ. બીજા ભવોની વાત જવા દઈએ, પણ આ ભવની અસાતા આપણી પોતાની બીજાની નજરે દેખાય છે, વેદીએ છીએ એટલે એમાં તો ના નથી, આપણે એટલું કબૂલ કરીએ છીએ, જ્ઞાની પુરુષનું માન્ય કરીએ છીએ. છતાં કોક સુખી દેખાય છે, ત્યાંય કોઈક સુખી જો હોય તો કદી કોઈ પ્રાણી તો શું કામ સુખી છે? તો કે એને પુણ્ય સખી છે, એને પુણ્ય બેનપણી સાથે લઈને આવ્યા છે, દોસ્તી છે પુણ્ય સાથે. પૂર્વનું પુણ્ય છે, આ ભવનું નથી. વાસી ખાય છે, વાસી જમે છે, વાસી આરોગ્ય છે. તો કદાચ કોઈક પુણ્યશાળી દેખાય કે આપણને લાગે કે એને અશાતા વેદન્યનો ઉદય નથી, એને તો શાતા વેદન્યનો ઉદય છે, ભરપૂર શાતા વેદન્ય છે, અથવા બીજા કર્મનો ઉદય પણ શાતાકારી છે એમ લાગે છે, પણ પુણ્ય સખી હોય તો, પુણ્યની સહેલી હોય તો કોઈક જીવ એવું આપણને દેખાય છે. પરંતુ પુણ્ય સખીનો બીજો અર્થ શું થાય? તો કે સખી એટલે સહેલી, ફ્રેન્ડ, બેનપણી, દોસ્ત, એની સાથે સાથે સહેલી. સખી એટલે શું? તો કે સખાવત. સખ શબ્દ આવ્યો, સખાવત આવ્યો. તો કે જ્ઞાની દાની રે, જ્ઞાની મહાદાની રે, સદાવ્રત જેનું સદા. કદાચ કોઈક પુણ્યશાળી જીવને જ્ઞાનીનો, ઉદાર જ્ઞાનીનો, જે મહાદાનેશ્વરી છે, જ્ઞાની કહેતા જ એ દાની છે, એનું સદાવ્રત સદાય ખુલ્લું છે. એમાં કોઈ જ્ઞાતિ જાતિ કે જાતિપાતિનો ભેદ નથી, કોઈ ભિન્ન ભાવ નથી, અભેદ ભાવે આપવા જ બેઠા છે. તો કદાચ કોઈકને યોગ થયો હોય તો કોઈ પ્રાણી કદાચ એવા સુખનો, પુણ્યનો અનુભવ કરતું દેખાતું હશે. અને એ પણ કેવી રીતે? કે તમે બોધેલું તે અનુભવે અનુસરી કમાણી શુભતણી. પૂર્વ સંચિત છે એટલા માટે અત્યારે એ કદાચ પુણ્યશાળી દેખાય છે, શાતા વેદન્યના ઉદયવાળું, પ્રતિકૂળ સંજોગના બદલે અનુકૂળ સંયોગવાળું દેખાય છે, પણ કરીને પામ્યો છે સુખ. પૂર્વભવનું કરીને આવ્યો છે એટલે દેખાય છે, પણ ભૂલે છે મૂળ ધણી. એના મૂળમાં શું હતું? તો કે 213મા પત્રમાં કહ્યું છે તેમ કે એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. સત્પુરુષને પૂર્વે સેવ્યા છે, સાંભળ્યા છે, યત કિંચિત જરા તરા પણ, તો એના આધારે, એના પરિણામે આપણને આજે આટલી સાનુકૂળ ઉત્તમ સંયોગ સામગ્રી પ્રાપ્ત થયા છે. આપણને પ્રાપ્ત થયા છે એવા બહુ જ ઓછાને પ્રાપ્ત થયા હોય છે. એક નાનો જ વર્ગ છે કે જેને ખરેખર આત્માની પડી છે અને એને સદગુરુ સત્પુરુષનું નિમિત્ત છે, સત્શાસ્ત્રનું શ્રવણ છે, અથવા તો એનો આશ્રય છે. બહુ ઓછા જીવને છે. તો કે એમાંના આપણે એક છીએ, બહુ જ લઘુમતી છે એમાંના એક છીએ, પણ મૂળ ધણી ભૂલી જાય છે. એટલે કે એના મૂળમાં મૂળ નિમિત્ત હતું, ગયા ભવે હતું, અથવા આ ભવે પણ હોય તો એ સદગુરુ સત્પુરુષને ભૂલીને બધું કરે છે. એટલે આ અશાતાનું કારણ અને શાતાનું કારણ. અશાતાનું કારણ સત્પુરુષ હોઈ શકે જ નહીં. શાતાનું કારણ છે એક અંશ શાતાથી માંડીને કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ, એનું મૂળ કારણ સત્પુરુષ જ છે. આ નિમિત્ત અપેક્ષાએ વાત થઈ. ઉપાદાન અપેક્ષાએ મૂળ ધણી કોને કહેવો? ધણીનું કોઈ ધણી નથી એમ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. કે પરમેશ્વર છે? તો કે પરમેશ્વર તો છે, પણ અહીંયા ધણી, ધન, ધનિક કોણ છે? આત્મા પોતે જ છે. પોતાના અનંત ચતુષ્ટયનું આત્મા ધણી છે, ધનિક છે. ધન ઉપરથી ધણી, ધની, ધનિક શબ્દ આવ્યા. તો કે પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આત્માની શ્રી શોભાનો માલિક પોતે જ છે, બીજો કોઈ નથી. ભગવાનનો આત્મા, એમનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા થઈ ગયા ત્યારે, અથવા તો થતા હોય ત્યારે, અર્યંત હોય કે સિદ્ધ પરમાત્મા હોય. એવી જ રીતે સદગુરુ સત્પુરુષ, તેમના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ તેમની પાસે હોય, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આપણી પાસે છે, આપણી પાસે છે. એટલે કે દરેકના જુદા જ છે. તો પછી મૂળ ધણી, એનો મૂળ માલિક. આજે તો કબજો બળવાન, જે રહેતું હોય તેનું ઘર, વાપરે તેનું ઘર, ને કરે તેની ખેતી, ને એવા બધા કાયદા. તોય બધા કે ઓનરશિપ ફ્લેટ છે. ઓનરશિપ ફ્લેટમાં જ બતાવી દીધું કે માલિકીનો ભાવ આવ્યો. પછી એની પહેલાં કોઈ રહેતા હોય તો એનો હોય, એની પહેલાં એમ કરતાં જમીન. તો જમીન કોની છે? જમીન કોઈની થઈ નથી, થવાની નથી. કોઈ વસ્તુ કોઈની થઈ નથી, થવાની નથી. આ રિયલ એસ્ટેટ માર્કેટ ભાવ ન બોલાય, હા, અત્યારે વાત ચાલે છે. તો આપણે આ મૂળ ધણી કોણ છે? મકાન કોઈનું નથી, વસ્તુ કોઈની નથી, દેહાદિક સ્વરૂપ કોઈના નથી. બોલીએ તો મૂળ શું? આપણે કોના માલિક છીએ? આપણો એક આત્મા અને આપણો એક ભાવ. દ્રવ્ય અને ભાવ આપણા, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. દરેક દ્રવ્યના પોતાની અપેક્ષાએ છે, બીજાની અપેક્ષાએ નથી. એટલે કે સ્વદ્રવ્ય ચતુષ્ટય, પરદ્રવ્ય ચતુષ્ટય.
પોતાની અપેક્ષાએ મારી પાસે છે, આપના આપની પાસે છે, મારી પાસે આપનું નથી, આપણી પાસે મારું નથી, એમ જ છે. તો પછી મૂળધણી ભૂલી જાય છે, મૂળમાં નિમિત્ત રૂપે સદગુરુ રહ્યા છે એ ભૂલી જાય છે, એની કૃપાને ભૂલી જાય છે, અને સાથે સાથે પોતે પોતાના આત્મતત્વને, સ્વરૂપને પણ ભૂલી જાય છે, માટે દુઃખી છે. હજુ આગળ બ્રહ્મચારીજી કહે છે કે કરી સત્કાર્યોને વિશે પરભવ વિશે નૃપતિ થયો. મેં સત્કાર્યો કર્યા હશે, પૂર્વે કર્યા હશે, આપણે કર્યા હશે, તો કોઈ ભવમાં તો રાજા હશું ને, જેમ ભિખારી પણ હશું એમ રાજા પણ થયા હોય, અથવા જેટલા રાજા થયા હોય તેટલા. તો એણે કંઈક સત્કાર્યો કર્યા હશે, એટલે આગલા ભવમાં કર્યા હશે, જેથી કરીને નૃપતિ થયો, બધાનો રાજા થયો, ભૂપતિ થયો. છતાં ભૂલ્યો હેતુ સફળ ભવ મોહે નહીં થયો. છતાં એમાં પડી ગયો, રાજકાજમાં સત્તા વસ્તુ બહુ ખરાબ છે. એટલે નાની સત્તા હોય તો પણ એવું થાય તો આ તો મોટી સત્તા હાથમાં આવે, આખી પ્રજાનો પાલક થવાની બદલે, રક્ષક થવાના બદલે કેટલીક વાર ભક્ષક પણ થઈ જાય, અથવા ન્યાય ન આપી શકે, દશા ન હોય એટલે ન્યાય કરી શકે નહીં. એટલે લગભગ મોટે ભાગે અન્યાય થાય, નહીં તો કેટલાકને ન્યાય અને કેટલાકને અન્યાય થાય. તો એ બધી સજા કરી હોય, શિક્ષા ફરમાવી હોય, ન કરવાના નિર્ણયો લીધા હોય, ન કરવા યોગ્ય નિર્ણય લીધા હોય, એ બધું કરવું પણ પડે રાજા તરીકે થયા તો પછી એળે ગયું રાજેશ્વરી તે નરકેશ્વરી. જો ભરત ચક્રવર્તીની જેમ બૂજી જાય તો સિદ્ધેશ્વર થઈ જાય, મોક્ષે ચાલ્યા જાય, નહીં તો મોટે ભાગે રાજાને નરકમાં જવાનું બનતું હોય છે. એ બૂજી જાય, બોધ પામી જાય અને કંઈક આત્માનું કલ્યાણ કરી જાય તો લેખે છે, નહીં તો એ તો નરકગામી થાય છે. છતાં ભૂલ્યો હેતુ સફળ ભવ મોહે નહીં થયો. એના મૂળમાં શું? તો કે મોહ રાખ્યો મેં, કોઈને કોઈ રીતે સત્તા અધિકાર વાપર્યા, પણ મૂળમાં હું ને મારું રાખ્યું, મૂર્છા આવી ગઈ, બેભાન જેવો થઈ ગયો, કારણ કે દશા તો થઈ નથી, આત્મકલ્યાણનું ભાન નથી, એટલે મોહમાં ને મોહમાં, મૂર્છામાં ને મૂર્છામાં રહ્યો, અને રાજા થઈને પણ મારો જે બહુ સફળ થવો જોઈએ એ સફળ તો કરી જ શક્યો નથી, નિષ્ફળ ગયો. આટલી મોટી પદવી મળી પણ છેલ્લે તો નિષ્ફળતા જ પામ્યા. વળી બુદ્ધિશાળી સચિવ સમભૂલે સ્વહિત તે. માનો કે કોઈક મને બુદ્ધિશાળી મંત્રી, વજીર કે સચિવ, પ્રધાન મળી ગયો, તો પણ એનું માન્યું નહીં, અને મેં તો ન માન્યું, પણ એ મંત્રીએ ભૂલ્યો, એ પણ રાજાનો મંત્રી થયો. જે મંત્રી કોને કહીએ? તો કે સિક્રેટ જાણે તે સેક્રેટરી, મંત્ર જાણે, રહસ્ય જાણે, બધી જ છાની છપની વાત કે મર્મ જાણે, તેનું નામ મંત્રી કહીએ. અને તે મંત્રીએ પણ પોતાના મનને તારીને રક્ષણ કરી દેવું જોઈએ, એ ન કરી શક્યા, અને એવા ડાયા સચિવ, શાણા, બુદ્ધિશાળી પ્રધાન, અભયકુમાર પ્રધાનની પણ વાત યાદ આવી જાય. એ છેલ્લે તો મોક્ષે ગયા, પણ એમને છેલ્લે વચ્ચે જે કરી લેવું હતું કલ્યાણે ન કરી શક્યા, એટલે કે વહેલું ન કરી શક્યા, કેમ કે સચિવ તરીકે રહેવું પડ્યું હતું. આટલી બુદ્ધિશાળી હતા, આટલી બુદ્ધિવાળા પ્રખર કહેવાય એવા અભયકુમાર, એની બુદ્ધિ ઘણી વખણાય. તે બેસતા વર્ષે લખીએ કે અભયકુમારની બુદ્ધિ હજો, કાંઈ કરવું નહીં એવું, અને બુદ્ધિ હજો. તો એને પણ વચ્ચે કાળક્ષેપ ગયો છે, તો એ સ્વહિત ભૂલી જાય, અથવા ભૂલે એવા સંજોગ આવી જાય, તો કે બુદ્ધિશાળી સચિવ સમ ભૂલે સ્વહિત તે. તો રાજાને સલાહ દેવામાં મંત્રી, પ્રધાન પોતાનું પણ ગુમાવી બેસે છે. ન આરાધે ધર્મ પ્રગટ સુખ હેતુ પ્રબળ છે. જે ખરેખર બળિયા થઈને બળવંતો, બળ્યો ધર્મ પ્રગટવાનું, સુખ પ્રગટવાનું મોટામાં મોટું બળવાન કારણ હતું, એ ધર્મ છે, અને એને પણ એ ભૂલી ગયો, અથવા તો આરાધના, ઉપાસના કરી નહીં. ધનાદિના લોભે વિષય વિષ ભોગે જન ભૂલે. રાજા ભૂલે છે તો પ્રજા પણ ભૂલે છે. ધન આદિના લોભે, વધારે પ્રોપર્ટી, બીજું રાજ્ય પડાવી લેવું, એ રાજાને થાય. પ્રજાને પણ એમ થાય કે ધન વધારે મળે તો સારું. રાજા ન હોય તો સરકાર હોય, પણ કોઈક તો છે માથે, તો કે કંઈ ને કંઈ રીતે વગેરે લોભ ચાલે છે. એટલે ધનમાં પડી ગયા, ધન સંપત્તિમાં પડી ગયા, અને આજીવિકાની કોઈ વ્યાખ્યા જ ન રહી કે કેવી આજીવિકા. સ્ટેન્ડર્ડ્સ વધતા જ ગયા, જીવન નિર્વાહના ધોરણ ઊંચા ને ઊંચા થતા ગયા, આકાશ આમતા થઈ ગયા, જેમ સ્કાય રાઇઝર્સ થઈ ગયા છે તેમ. તો પછી મકાન ઊંચા, એવી રીતે જીવની મોટાઈ પણ ઊંચી થઈ ગઈ, એષણા વધી ગઈ. વિષય વિષ ભોગે જન ભૂલે. વિષયનું વિષ તો ભેગું જ છે, ઇન્દ્રિયના વિષયો ભૂલાવે છે. વિષ છે, ઝેર છે, એટલે તેનું નામ વિષય છે. આ ભવમાંય બગાડે છે, પરભવનું પણ બગાડે છે, માટે વિષયો કીધા છે. વિષ એટલે ઝેર કહીએ છીએ. અને જન ભૂલે, લોકો ભૂલી જ રહ્યા છે, એને ભોગવવામાં જ રહ્યા છે, પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગવટામાં જ રહ્યા છે. જીતી બાજી હારે નરભવમણી કોઈ રજડે. ક્યાંથી ક્યાં આવ્યા આપણે કે સૂક્ષ્મ એકેન્દ્રિય, ભાદર એકેન્દ્રિય,
નિગોદમાંથી નીકળ્યા, વનસ્પતિ કાયમાં ગયા, પછી પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વવકાય થયા, બધું જ થયું. તેમાંથી ત્રસકાય, કાંઈક બેઇન્દ્રિયપણું, તેઇન્દ્રિયપણું, ચૌરેન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું આવ્યા. અનંત કાળ ગયો, કેટલા કાળ પછી માંડ માંડ આવ્યા. સંઘની પંચેન્દ્રિયપણામાં પણ ગાય ભેંસ ન થતાં ક્યારેક મનુષ્ય થઈ ગયા. અને તેમ કરતાં અસંગનીમાંથી સંઘની ને સંઘનીમાંથી પાછું મનુષ્ય, એમાંથી પાછા બીજા 10 બોલ દુર્લભ છે એ પણ મળ્યા, કે ઉત્તમ કુળ મળે, કે ઉત્તમ ધર્મ મળે. એ કરી શકવાની જોગવાઈ કે અનુકૂળતા પણ મળી. પણ એ ક્યારે મળી? તો કે હવે મળી, અત્યારે મળી. અને છતાં નરભવ રત્ન મળી, એને મણી કહી દીધો છે કે દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ નહોતો મળ્યો, ક્યારેક જ મળે, એમાંથી આ વખતે મળી ગયો છે. છતાં અત્યાર સુધીમાં જેટલા જેટલા મળ્યા તે મેં ખોઈ દીધા, અને હું અનંતકાળથી રઝળતો રખડતો જ રહ્યો. દેવો પણ જેની ઝંખના કરે છે કે અરે મનુષ્ય છે તો તપ, ત્યાગ, સંયમ, ધર્મ આરાધી શકે છે, અમે એટલું કરી શકતા નથી, એમ દેવો ઝંખે છે. એવો આ મનુષ્ય બહુ છે. જ્યારે તીર્થંકર દેવનું સમવસરણ રચાય અને ત્યાર પછી નિર્વાણ થાય, ત્યારે પાલખી ઉપાડવાની વાત આવે તો દેવો પધારે છે, પણ પાલખી ઉપાડવાનો અધિકાર મનુષ્યોને છે, દેવોને નથી. ત્યારે દેવ ઊંચકે છે, ઇન્દ્ર જેવા ઇન્દ્ર ઊંચકવા જાય છે, ત્યાં મનુષ્ય જે કોઈ હશે તે એ વખતે તે કહી દે છે કે એ અમારો અધિકાર છે. એટલે આપણે કહે ને કે હેન્ડ્સ ઓફ, મહેરબાની કરજો, આ ભાત નહીં લગાવતા, આ તો અમારી વાત છે, અમારો અધિકાર છે. આ અમારી વચ્ચે અમારા ભગવાન હતા, આ પૃથ્વીલોકમાં હતા, આ તિર્યગલોકમાં હતા, અમારી વચ્ચે હતા, અને અમે અત્યારે એમની પાસે છીએ, સમીપ છીએ, એટલે અમે કરી શકીએ. દેવો એ કામ કરી શકતા નથી. તો આપણે સમજવાનું છે કે દેવોને પણ દુર્લભ છે એવો મનુષ્ય દેહ એ આટલી પ્રયાસ પછી મળ્યો હોય. દેખણ દે રે સખી મુને, દેખણ દે, ચંદ્રપ્રભ ભગવાનના સ્તવનમાં આપણે ગાઈએ છીએ. માંડ માંડ મળ્યો છે એ પણ ગુમાવી દઈએ છીએ. આ અવસરપીણી કાળમાં કેટલા વખત સુધી, તો કે થોડાક જ વખત સુધીમાં થોડાક જ મનુષ્ય ભવ મળે છે. એટલે કે વધુમાં વધુ 48 વખત જ મનુષ્ય ભવ મળે છે. આ પહેલો તો છે નહીં, અને જો આ છેલ્લો હોય તો હવે જો કલ્યાણ ન કર્યું તો પાછું આપણે નિગોદથી પરિભ્રમણ શરૂ કરવું પડે, ઊંડા કૂવામાં જઈને પડવાનું થાય. આ ભવે મોક્ષ ન મળે તો કાંઈ નહીં, પણ સમ્યક દર્શન ન લઈએ, આત્મજ્ઞાન ન લઈએ તો પછી બીજી ગતિમાં જવાનું થાય એ તો ખરું, અને નહીંતર પાછું એકડે એકથી શરૂ થાય. જો 48મો મનુષ્ય ભવ હોય, છેલ્લો હોય તો 2000 સાગરોપમમાં એટલા કાળમાં આપણને આટલા જ મનુષ્ય ભવ મળે એ પણ વિચારણીય છે. તો આટલો મોંઘેરો મનુષ્ય ભવ મળ્યો તો પણ કલ્યાણ કર્યો નહીં, કોઈ બેઠા. હવે તો કે હવે આટલું કરવાનું છે કે પરાઈ પંચાતે નિજ હિત ગુમાવે ન પલળે. બીજી બધી પંચાતમાં પંચ પરમેષ્ઠી ક્યાં, અને આ બાજુ પંચાયત અને પંચાત શબ્દ કેવો. પંચ તો મજાનું છે શબ્દ, 5માં પૂછાય, 5માં પૂજાય, પંચ પરમેષ્ઠી, અને પંચમ જ્ઞાન, કેવલ જ્ઞાન. પંચ બોલે તે પરમેશ્વર, તો આપણને પંચ કહેતા તો ગમે, કે 5નો આંકડો તો બહુ મજાનો છે, પરંતુ એમાં થોડાક આપણે આગળ આડાવડા શબ્દ મૂકી દઈએ છીએ, તો કે પંચાત કરે છે. એના પરથી પંચાયત શબ્દ આવ્યો હોય. તો કે પંચાતમાં પડી ગયો, 5 ઇન્દ્રિયના વિષયનો પ્રપંચ ઓછો હતો, તો કે પરાઈ પંચાતે, બીજાની પણ પંચાતમાં રહી ગયા, અને નિજ હિત ગુમાવી દીધું, અને હું પલળ્યો જ નહીં. શેનાથી ન પલળ્યો? તો કે ભગવાન તમારી વાણી કોઈક વખત તો મળી હોય, અત્યાર સુધીમાં નહોતી મળી એવું નથી. સુણી વાણી પ્રાણી પરમ પુરુષે બોધિ સુકળે. આજ સુધીમાં આટલું પામ્યો છું. આ સંજોગ મળ્યા છે, ઉત્તમ સંયોગ મળ્યા છે, એનો અર્થ જ સૂચવે છે કે પૂર્વે કંઈક કર્યું છે. તો કે પરમ પુરુષ પણ મળ્યા છે, એમણે શું કળે, એટલે કે જ્ઞાની પુરુષોએ સમ્યક જ્ઞાનની કળા વડે બોધ તો આપ્યો છે. શું કળે? સમ્યક જ્ઞાનરૂપી કળા, જ્ઞાન કળા કહીએ છીએ. તો જ્ઞાન કળા તો ભગવાનની અખંડ હતી, 16 હતી, પ્રગટી જ હતી, અને બોધ આપ્યો જ છે. પણ આપણને જ્યારે પણ જોગ મળ્યો છે ત્યારે સરખી રીતે સાંભળ્યો નથી. હું પલળ્યો તો નથી જ, હું ભીંજાયો નથી. જેમ આલોચનામાં ગાઈએ, હું મગ શેડીયો હો રહ્યો, નહીં જ્ઞાન રસ ભીંજ. આગળ જઈએ. અરે એરંડાની બળી ઉભય છેડેથી લકડી, કીડો તેમાં પામી પરમ દુઃખ મુઓ તરફડી. એરંડાની લાકડી જેણે જોઈ હોય, જે એની સાથે ડીલ કરી હોય, તેને વધારે ખ્યાલ આવે કે પોલી હોય, સાવ એ લાકડી વચ્ચેથી પોલી હોય, અને બંને બાજુથી બળી કે છે, એટલે કે અગ્નિ મૂક્યો હોય, કોઈએ સળગાવ્યું હોય, તો વચ્ચે પોલું અને મોઢું કે પૂંછડું કે અંત બંને જગ્યાએથી જ્યારે દાવાનળ લાગે કે આગ મૂકી હોય, એક જગ્યાએ લાગે તો એ સહન થતી નથી, કે બીજી બાજુથી કદાચ બચી જાય. આ તો બંને જગ્યાએથી છે, અને એને બંને છેડેથી લાકડી બળતી હોય ત્યારે કેવું લાગે એ એરંડાનું જેણે જોયું હોય, અથવા તો થોડુંક પણ નજીકથી જોયું હોય તો ખબર પડે કે એની કેવી દશા હોય. આપણને આપણી દશાનો ચિતાર ખડો થાય છે,
પણ અનુભવતા નથી, એવું દુઃખ લાગ્યું જ નથી. પાંડવોને લાક્ષાગૃહમાં હતા અને જ્યારે દાવાનળ થયો અને લાખના ઘરમાં રહેવાની સજા હતી ને, અને બળું થયું ને જે સહદેવને કીધું કે બોલ સહદેવ, હવે તો બોલ, હવે તો ક્યાં જવાનું છે, શું કરવાનું છે. સહદેવને અતિ જ્ઞાન હતું, બોલે પૂછે તો જ જવાબ દેવાનો. તો એણે કહ્યું કે નીચે ભોંયરું છે, ચાલ્યા જાઓ, કે આપણે જતા રહીએ. તો કે અત્યાર સુધી બોલતો નથી પણ પૂછે તો બોલે ને. એવી રીતે ત્યારે જે લાક્ષાગૃહની વેદના લાગી, દાવાનળ સળગે છે અને કેવો માર્ગ મળી ગયો કે હવે આ ઝૂરણા, આ આગ હવે સહન થતી નથી, હમણાં ભરખી જશે, લવ થઈ રહી છે, તું બતાવ, અને માર્ગ મળી ગયો. તો કે એવું દાવાનળ, બળતો દાવાનળ આપણને સંસારમાં, જીવનમાં ક્યારે લાગે છે? ક્યારે એવી ઝૂરણા થઈ, ક્યારે એવી તમન્ના થઈ કે હું દુઃખી છું? કોઈ પૂછે તો પણ એમ જ થાય છે આપણને કે હું તો સુખી છું, ભગવાનની કૃપા છે, બધું સારું છે, આનંદ છે. તો આપણને દુઃખ લાગતો જ નથી. વ્યવહારથી એમ જ બોલાતું હશે, પણ આ તો પરમાર્થી વાત છે કે આપણને આપણી જાતને દુઃખી અથવા બળું છું કે આ સંસાર, અસાર સંસારમાં આવી પડ્યો છું, અથવા તો કેટલા વખતથી છું, પણ હવે શું, હવે એક ભવ કે આ ભવ પણ માન્ય નથી, એવી કંઈક ઝૂરણા કે તમન્ના, કંઈક લાગી જવું, કંઈક ક્લિક થઈ જવું એ મોટી વાત છે. તો કે એરંડાના જીવને તો કીડો તેમાં પામી, પરમ દુઃખ મુવો તરફડી, એ તો તરફડીને મરી જાય છે, દેહત્યાગ થઈ જાય છે, પરંતુ પછી કાંઈ મુક્તિ નથી થતી. એ ભવથી એ જીવને એ પર્યાયમાંથી મુક્તિ મળી, પણ તરત જ જન્મી જાય છે, ત્યાં તો પાછું બધું ઊભું જ છે, જન્મ મરણ તો ઊભા જ છે. એવી જ સ્થિતિ આપણી છે. સ્થિતિ તેવી સૌની, જન્મ મરણોથી સળગતી, બધાની કાયામાં જીવ તરફડે દુઃખથી હતી. તો આપણને જન્મ અને મરણ, એક છેડો જન્મનો છે, બીજો મરણનો છે. આ ભવનું મરણ એટલે તરત જ બીજા ભવનો જન્મ શરૂ, અને આ ભવનો જન્મ છે તો હવે સમયે મરણ સન્મુખ થઈએ જ છીએ. બધી દૃષ્ટિએ, સ્થૂળ દૃષ્ટિએ અને સૂક્ષ્મ દૃષ્ટિએ. સ્થૂળ દૃષ્ટિએ તો થાય છે, પણ સૂક્ષ્મ દૃષ્ટિએ પણ જ્યાં સુધી સ્વભાવમાં નથી અથવા તો સ્વભાવના ભાનમાં નથી, ત્યાં સુધી વિભાવ જ છે, અને એ પણ ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો, એ મરતા જ જઈએ છીએ. જ્ઞાની પુરુષ જ જીવે છે, બાકી તો બધા જ જ્ઞાની પુરુષોએ આપણને કીધું છે કે જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો હાલતા ચાલતા શબ જ કીધેલા છે. તો આ જન્મ મરણની સળગતી સ્થિતિ વચ્ચે છીએ, અને બધી જ કાયામાં બધા જ જીવો અતિશય દુઃખથી તરફડી રહ્યા છે. બીજાનું જાણે, પણ આપણને આપણો વિચાર આવે. તો સુખી કોણ જગતમાં? અશરણ સંસાર છે એની ના નહીં, કોઈક તો સુખી હોવા જોઈએ. તો કે વિરલા પુરુષો સુખી છે. સુખી સાચા સંતો, જીવિત ધન આશા તજીવ રે. એને તજી તરે, એને છોડી દીધી છે આશા, એમને તૃષ્ણાય નથી. નહીં તૃષ્ણા જીવ્યા તણી, નહીં તૃષ્ણા મરણ તણી. એને કોઈ લોભ નથી, કોઈ જીવવાનો લોભ નથી. યુગો પછી મરણ આવે કે હમણાં જ આ સમય આવી જાય, નેક્સ્ટ મોમેન્ટે આવી જાય, તૈયારી કરી લીધી છે. એમને સમાધિ મરણની તૈયારી થઈ ગઈ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. જેટલી દશા કરવી જોઈએ, થવી જોઈએ તેટલી થઈ ગઈ છે. એટલે કે એ ધીર પુરુષો છે, એ શાણા પુરુષો છે, એ જ્ઞાની પુરુષો છે કે અદ્ય એવ વા મરણમસ્તુ યુગાંતરે વા, પણ ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરાહ. પોતાનો ન્યાય છે, માર્ગ છે, શૈલી છે, એનાથી એ ચ્યુત થતા નથી. પોતાનો સ્વભાવ, પોતાની મેથડ, પોતાની સિસ્ટમ, અહીંયા જ્ઞાનની વાત છે, મોક્ષની વાત છે, એનાથી એ વિચલિત થતા નથી. તો એવા સંતો છે, એને જીવવાની આશા નથી, મરવાની આશા નથી. અને શું કામ? તો કે કોઈ એવી ધનની પણ આશા નથી, આરંભ પરિગ્રહની પણ આશા નથી, લોભ નથી. કેમ કે પોતાની જગતમાં જે લાભ લેવાનો હતો, સમ્યક દર્શન જેવો 3 લોકમાં જગતમાં કોઈ લાભ નથી, અને મિથ્યાત્વ જેવો કોઈ ગેરલાભ નથી. એ શ્રેય અને પ્રેયમાં સમંત ભદ્રાચાર્યજીએ પણ કહી દીધું, પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ જણાવે છે. એટલે કે 3 લોકમાં સમ્યક દર્શન જેવો કોઈ ઉત્તમ લાભ નથી. એટલે તો આપણે લાભ અને શુભ લખીએ છીએ. સમ્યક દર્શન કહેતા લાભ ને શુભ કહેતા કલ્યાણ, સિદ્ધશીલા, મોક્ષનું સુખ. એટલે લાભ શુભ કે શુભ લાભ એમનેમ આપણે લખતા નથી. સાધુ સાધ્વીજી પણ આપણને ધર્મ લાભ કહે છે. એટલે કે તમને પણ ધર્મનો લાભ હજો, સમ્યક દર્શનની પ્રાપ્તિ હજો, મને પણ ધર્મનો લાભ હજો, એ પણ સૂચવે છે ધર્મ લાભ કહેતા જ. તો આપણે આગળ જઈએ કે એવા જે સંતો છે, સતને પ્રાપ્ત હોય તે સંતો. આપણે તો સંતોની વ્યાખ્યાય બદલી નાખી છે, આપણા પ્રમાણે, આપણા ચોકઠામાં જેને તેને ગમે તેને સંત જ કહીએ. એમ નથી. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ હોય, સતની પ્રાપ્તિ હોય, સમ્યક દર્શન હોય, દશા હોય, આત્મજ્ઞાન હોય, એ જ સંત છે. બાકી ગમે તે લોક સંત કહી દઈએ એમ ન ચાલે, થોડીક સેવા કરે તે સંત કહી દઈએ ન ચાલે. અહીંયા તો આત્માની વાત છે. સતની પ્રાપ્તિ હોય
તો જ એને સંત કયા જાય છે. આ તો ગમે ત્યારે સંતોના ઢગલા હોઈ શકે જ નહીં. સંતપણું આવવું દુર્લભ છે, મળવું દુર્લભ છે. એક સંતને બીજો સંત મળવો દુર્લભ છે. એવો કાળ છે, એવું કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. આ તો બધા જ સંતો, તમે પણ જ્ઞાની, અમે પણ જ્ઞાની, એમ નથી. અહીંયા સંતો કહીએ ત્યારે લાગવું જોઈએ કે કોની વાત છે. આટલા સંતો નથી, આટલા સત્પુરુષો નથી, આટલા સદગુરુઓ નથી. અહીંયા સુખી સાચા સંતો વિરલા જ છે. અને જીવિત ધન આશા તજી તરે, આ આશા છોડી દીધી છે એવા પુરુષોની વાત છે. દશાવાન પુરુષોની, સમર્થ પુરુષોની વાત છે. તે ભવસાગર તરે છે અને તારે છે. કેવી રીતે થયા? સહે કષ્ટો ભારે શરીરથી ઉરે બોધની તરે. પરિસહ અને ઉપસર્ગો સહન કરતા જાય છે. પરિસહ શું છે? ચારે બાજુથી સહન કરવાનું છે. તો કે મુનિને તો 22 પરિસહ જ હોય, પણ ગૃહસ્થની કેળે તો અગણિત છે. એ જ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આગળ લખે છે કે 22 પરિસહ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. તો અહીંયા મુનિની વાત કરો તો એ પણ પરિસહ શું કામ સહે છે, ઉપસર્ગ શું કામ સહે છે? સમભાવે વેદે છે. અને સમભાવે વેદીને કર્મોની નિર્જરા કરે છે, માટે સહી જાય છે. એટલે પરિસહમાં ઘણું કીધું છે, પરાણે સહન કરે એમ નહીં. કર્મની નિર્જરા અર્થે સમભાવે આત્મભાવે વેદી જાય છે. ઉરે બોધ નીતરે. આવા કષ્ટો સહન કરતા થકા પણ એ દશામાં જુઓ, એવા વિકટ સંયોગોમાં જુઓ, ભાન ભૂલાવે તેવી ભીડે જુઓ, તો પણ એમની દશા તો દશા જ છે. ઉરેથી બોધ જ નીતરે છે. એ બોધ મૂર્તિ છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ કેટલા પત્રોમાં લિખિતંગમાં લખે, બોધ સ્વરૂપ, નિજબોધ રૂપ, અથવા તો યથાર્થ બોધના અભિન્ન બોધમય પ્રણામ, એવું બધું કેટલું લખ્યું છે. બોધ સ્વરૂપ થયા છે પછી લખ્યું છે. જેમ સહજાત્મ સ્વરૂપ પ્રગટાવ્યું પછી લખે છે, સાઇન કરે છે સહજાત્મ સ્વરૂપીની, એવી જ રીતે બોધ સ્વરૂપ થયા પછી લખે છે. આપણને દેવવંદનમાં પણ એ શ્લોક 2 વાર બોલવાનું આવે. આનંદમ આનંદ કરમ પ્રસન્નમ. પોતે આનંદમાં છે, પ્રસન્ન છે, આત્માનું ભાન છે, દશા છે, અને બીજાને પણ તેમાં લઈ જાય છે, મૂકી શકે છે. નિજ બોધ રૂપમ. તે પોતાની નિજીતા પ્રગટી છે, એ બોધ સ્વરૂપ થયા છે. માટે તો બોધ નીતરે છે. તરે અને નીતરે શાબ્દિક પ્રાસ માત્ર નથી. એ ભવસાગરથી તરે છે અને સાથે સાથે બોધથી નીતરે છે. જેમ પાણીથી નીતરતા હોઈએ, એ પાણી તો જલ્દી નીતરી જાય, પણ બોધ તો નીતરતો જ રહે. એ પણ જોવાનું છે. પાણી તો છેલ્લે ખલાસ થઈ જાય, પણ જે બોધ છે એ ખલાસ થતો નથી, એ તો નીતર્યા જ કરે છે. સ્મૃતિથી સંતોની, એવા કોઈક સંતો સત્પુરુષ આભે મળ્યા હોય તો એમ, નહીં તો પૂર્વભવનું સ્મરણ હોય તો તેમ, નહીં તો પૂર્વે થઈ ગયા છે તે બધાની ચરિત્ર વાંચીને વિચારીને, એની સંતોની સ્મૃતિથી સકલ દુઃખના કારણ ગલે. આ બધા કારણ ગળી જાય. ત્રિવિધ તાપને જે કાંઈ દુઃખના કારણ છે, દુઃખેય ન રહે અને દુઃખના કારણેય ન રહે. સુખ મળે અને સુખના કારણે મળે છે. એટલે કે સુખનું કારણ એવું સત્પુરુષ મળે, એની સ્મૃતિ થાય, એટલે દુઃખ અને દુઃખનું કારણ ત્યાં ઊભા રહી શકતા નથી. એટલા માટે બ્રહ્મચારીજીની આ પ્રાર્થના પ્રેરણા છે કે હે પરમ કૃપાળુદેવ, હવે સદા સેવા ચાહું સમીપ વસવા સંત પગલે. હું આપ જેવા બધા સંતોના પગલે હું સેવા ચાહું છું. કારણ કે ત્યાર પછી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી થયા, તો કે એમની સાનિધ્યમાં રહ્યા, સમીપમાં રહ્યા. એમનો પણ વિરહ થયો, એમની પણ સમાધિ થઈ ગઈ. ત્યાર પછી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધ લખવાની શરૂઆત કરી છે. એટલે હવે શું, તો કે એની સ્મૃતિમાં જીવે જવાનું છે, અને એની સેવા ફરી ભવાંતરે પણ મળી રહે, એવી રીતે હું લખું છું. ભાવના ભાવું છું કે એવી રીતે સમીપ વસવાનું મળે, એમના સાનિધ્યમાં રહેવાનું થાય. આગળ જઈએ. ઘણા શિષ્ય ટોળે કરી ભજન ગાતો ભગતમાં. આજ સુધીમાં શું કર્યું છે? આ ભવમાં કર્યું હશે એ તો યાદ હોય, પૂર્વભવોનું આપ જાણો કે ઘણા શિષ્યો કર્યા, કોઈ દિવસ નથી થયા. આપણે શું કોઈ દિવસ ગુરુ થયા જ નથી? આ ભવમાંય થઈ બેઠા હોઈએ તો પછી તે ભવમાં થયા જ હોય ને, કોઈને કોઈ ભવમાં. તો કે ગુરુ થઈ બેસવાનું નથી. અખાજી કહે છે કે ગુરુ થાય જ નહીં કોઈ, પણ જ્ઞાની સહજ સ્વભાવે વાત જ કરે. એ કોઈ દિવસ કોઈના ગુરુ ન થાય. સાચા જ્ઞાની છે એ ગુરુ થતા નથી. અને પ્રભુશ્રીજી કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, તો બ્રહ્મચારીજી તો એમ કહે એવા નવાઈ જ નથી. એટલે ગુરુ થવું એના જેવું જોખમવાળું એકે પદ નથી. એ સમર્થ પુરુષોનું જ કામ છે, બીજાનું કામ નથી. તો અહીંયા કહે છે
કે ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં, એટલે એવા શિષ્યવૃંદ સાથે ઘણી ભક્તિ કરી છે, ઘણા ભક્તિના ભજન પહેલાં ગાયા છે, આજે પણ ગાય છે. એકલું ભજનની વાત નથી, બધું એમાં આવી જાય છે. બની સાધુ સૂરી જગગુરુ ગણાયો જગતમાં, કેટલાય આપણને જગતગુરુ ગણીને પૂજ્યા પણ હશે. પૂર્વભવની વાત સંભાળો તો એમ થાય કે ક્યારેય શું આપણે દીક્ષા નહીં લીધી હોય, ક્યારેય આપણે આચાર્ય નહીં થયા હોય, ક્યારેય મુનિ નહીં થયા હોય, કોઈ ભવમાં કોઈ સંપ્રદાયમાં ક્યાંય તાપસ કે સંન્યાસ કે કોઈ દીક્ષા નહીં હોય, જૈન દીક્ષા નહીં તો બીજી કોઈ દીક્ષા ન લીધી હોય, તો ભગવાન કહે છે કે બધું અનંતવાર કર્યું. હવે અનંતવાર માન્ય કરીએ કે નહીં, પણ અનેકવાર કરીએ તોય શું? ઘણા શાસ્ત્રો શીખ્યો પરભવ વિશે જ્ઞાન ન થયું. શાસ્ત્રો પણ આ ભવે કદાચ ન શીખ્યા, અથવા થોડુંક ચાંચ ડૂબાડતા હોય, પણ ચંચુપાત કરતા હોય, પણ પૂર્વે શીખ્યા જશું ને. તો કે 14 પૂર્વ સુધી ભણેલા હોય તો પણ નિગોદવાય જવું પડે, અને પડી જાય તો ઠેકાણે પાછા આવવું પડે. એટલે કે પડે અને પાછા ઠેકાણે પણ જાય, તો કે એવું પણ બને. શાસ્ત્રો શીખીને પણ કોઈ દિવસ જ્ઞાન ન થયું. એટલે કયું જ્ઞાન ન થયું? શાસ્ત્ર જ્ઞાન જરૂર થયું, શબ્દ જ્ઞાન જરૂર થયું, પરંતુ આત્મજ્ઞાન ન થયું. જે સાચું લેવાનું હતું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ન થયું. તો પછી શું કામ ન થયું? ગણી હું ને મારું ભ્રમણ ભવમાં પુષ્કળ થયું. હું અને મારું જ ગણીને ભવમાં પરિભ્રમણ જ કર્યું, અને 4 ગતિને વિશે રખડપાટ જ કરી, રજડપાટ કરી. એકમાત્ર હું ને મારું, એનાથી મૂકી શકાયું નહીં. અહંકારને મારવો બહુ સહેલો છે, આગળ કે પાછળ ન લગાડી દઈએ, એવી રીતે ન કરવું, એટલે વાત પૂરી થઈ જાય છે કે હું ને મારું છે. અહમ ને મમ એ મંત્ર મોટો છે, પછી તો કે ન, એ મારું નથી, અથવા તો એ મારે કરવું નથી, એટલે ત્યાં વાત પૂરી થઈ જાય છે. એક નથી કરતા જ. અનાદિકાળના પરિભ્રમણમાં 166મો પત્ર. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું પણ કરી ચૂક્યા છે, મળી ચૂક્યું છે. આ કોણ કહે છે? પરમ કૃપાળુદેવ કહે છે. એટલે એમનું માન્ય કરવું જ રહ્યું. અને અનંતવાર કર્યા પછી, બીજાને આત્માનો બોધ આપ્યા પછી, આત્મ સ્વરૂપની વાત કર્યા પછી, પોતે કોરો રહે, પોતે અધૂરો રહે, પોતે અપૂર્ણ રહે. અને એવું થયું જ, જેથી આપણે અત્યારે સામસામે બેઠા છીએ. નહીંતર તો મોક્ષે ચાલ્યા ગયા હોત, તો આ મોક્ષમાં મળ્યા હોત, પણ અહીંયા ન મળ્યા હોત. એટલે એનો અર્થ જ સૂચવે છે કે વિષય કશાય છોડ્યા નથી, હુંને મારું છોડ્યું નથી, રાગદ્વેષ છોડ્યા નથી, અને સદગુરુને જોઈએ તેવા પ્રેમથી ઉપાસ્યા નથી. તો જ આ પરિભ્રમણ ઊભું રહ્યું હોય. આ પરિભ્રમણના હેતુઓ છે, અને પ્રત્યક્ષ રહ્યા છે. આગળ જઈએ. નહીં સાચે સાચા કદી મળી ગયા સંત સુગુરુ, નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું. નહીં શ્રદ્ધા સાચી કરી લીધી કદી કોઈ ભવમાં, નહીં તેથી ભ્રાંતિ ટળી હજી ભમું આમ ભવમાં. કોઈ દિવસ સાચા સંત મળ્યા ન હોય એવું બને જ નહીં. મળ્યા છે ત્યારે મેં એની ઉપાસના કરી નથી એમ માનવાનું છે. કેમ કે સત્પુરુષને યોગ થવો જોઈએ અને જીવનું અધિકારી પણ હોવું જોઈએ. જો બંને હોય તો બે હાથે તાળી પડે, તે જ ભવે આત્મહિત થઈ જાય. પરંતુ બેમાંથી સત્પુરુષનો યોગ થાય ત્યારે આપણી યોગ્યતા પાત્રતા ન હોય, અનધિકારી પણ હોય, અને આપણું અનધિકારી પણ હોય, ત્યારે સત્પુરુષનો યોગ થવો પણ મુશ્કેલ છે. એ પણ સાચી વાત છે. એટલે બંને છે કે કાં તો આપણે અધિકારી નથી ને કાં તો સામે સત્પુરુષ નથી. જો બંને હોય તો વાત બને જ, વાત પાકી થઈ જાય. નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું. કદાચ સન્મુખ તો થયા, ક્યાંક ગયા તો ખરા, કદાચ દર્શન તો કર્યા, પરંતુ પછી એનું સાંભળ્યું નહીં. શ્રવણ કરવા જેટલું પૂરું કાંઈ કર્યું નહીં. શ્રવણ કોને કહેવાય? માત્ર 2 કાનથી સાંભળવું નહીં, ગ્રહણપૂર્વકનું શ્રવણ, એને જ શ્રવણ કહ્યું જાય છે. ગ્રહણ કાંઈ કરવું નહીં, એવા પ્રામાણિક કે કાંઈ લઈ જઈએ નહીં. નિજ વસ્તુનું સ્વરૂપ સમજવાનું હોય, એટલે સ્વસ્વરૂપનું ગ્રહણ ને અન્ય સ્વરૂપનો ત્યાગ. એટલે આપણે બરાબર કરીએ કે અન્ય સ્વરૂપનો ત્યાગ અને સ્વ સ્વરૂપનો ત્યાગ કાંઈ જ લેવું નહીં. ગ્રહણ ત્યાગમાં જે લેવાનું હતું એ લેવાનું હોય, પણ એ લીધું નહીં. એટલે કે શ્રવણ કર્યું નહીં, અને પુરુષ શ્રવણ કર્યું નહીં, અધૂરું. જીવનો મોટામાં મોટો દોષ કૃપાળુદેવ કહે છે કે સત્પુરુષ કે જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે. અધૂરો નિશ્ચય અને અધૂરો એ પણ સમજવા જેવી વાત થઈ. કૃપાળુદેવ જેવા લખે એટલે એમની પરમાત્માની ભાષા સમજવી અઘરી પડે. કે અધૂરો નિશ્ચય આવું હોય, લાગે તો છે, થાય તો છે કે જ્ઞાની છે, પ્રતીતિ આવું એટલે નિશ્ચય અથવા એટલી પ્રતીતિ થાય કે છે, પરંતુ પછી તો કે અધૂરો નિશ્ચય છે. હવે હું કલ્યાણ કરી જ લઉં, કે આનાથી જ મારું કલ્યાણ, કે હવે ગમે તે થાય બીજું બધું પૂર્વભાવમાં મળ્યું છે, શું નથી મળ્યું, પણ હવે એક કલ્યાણ બાકી રહી ગયું છે, એ જ કરું, અને તો જ હું સાચો. કરેંગે યા મરેંગે એવો નિશ્ચય નથી આવતો.
ત્યાં અધૂરો નિશ્ચય હોય એમ લાગે છે. એટલે કે જે કંઈ છે તે નિશ્ચય અને અધૂરો નિશ્ચય. હવે કલ્યાણ જ કરવું છે એ નિશ્ચય નથી થતો, ત્યાં ખામી આવી જાય છે. નહીં શ્રદ્ધા સાચી કરી લીધી કદી કોઈ ભવમાં. કોઈ ભવમાં મેં સાચી શ્રદ્ધા કરી જ નહીં. સાચી શ્રદ્ધા લખવું પડે ભગવાનને. શ્રદ્ધા લખે તો ન ચાલે, પણ નથી સમજતા એટલે ભાર દેવા લખ્યું કે જે તામસી, રાજસી, સાત્વિકી 3 શ્રદ્ધા કહેવાય, 3 ગુણ છે. એટલે તો કે ખોટી શ્રદ્ધા, જેને ભજે છે મિથ્યા દેવદેવીને, એને પણ એમ જ થાય કે અમારી શ્રદ્ધા, આ તો શ્રદ્ધાનો વિષય, પ્રતિદિનો વિષય, અમને અનુભવ થયા, અમને પરચા મળ્યા, અમારા દેવદેવી, અમારા ભગવાન, અમે જે માન્ય કરીએ છીએ તે બધું સાચું જ છે. તો ત્યાં સાત્વિકી શ્રદ્ધા હોવા કરતાં રાજસી અને તામસી છે, પણ એને મને સાત્વિકી છે, પણ એ સત પ્રત્યે લઈ જતી નથી. તો સાત્વિકી શ્રદ્ધા માટે, ખરી શ્રદ્ધા માટે, અને સાવ સાચું પૂછો તો ખરી શ્રદ્ધા એટલે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કર્યું નથી, એ શ્રદ્ધાને જ ખરી શ્રદ્ધા કહી જાય છે. પહેલી રુચિપૂર્વક કહીએ છીએ શ્રદ્ધા, શ્રદ્ધા ખરી, પરંતુ હજુ એ વ્યવહાર શ્રદ્ધા કહીએ છીએ, રુચિ સમ્યક દર્શન કહીએ છીએ, તે બધું કહેવાય છે. પણ જે અનુભૂતિપૂર્વકની શ્રદ્ધા છે એ તો બાકી જ રહી જાય છે. એટલે ઉત્તરાધનજી સૂત્રમાં પણ મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે શ્રદ્ધા પરમ દુર્લભા. જે બોધ પ્રભુશ્રીજીએ શ્રી અગાશ આશ્રમમાં વર્ષોના વર્ષો પહેલાં એમ કહ્યું કે 12 મહિના સુધી આનો જ વિચાર કરીને આવતા પર્યુષણને મળીશું. 12 મહિના સુધી વિચાર કરવાનું કહ્યું. આપણને 8 દિવસે વિચાર કરવાનું રહે તો સારી વાત કહેવાય, 1 દિવસ પૂરતું રહે તો એ સારું કહેવાય કે એના પર જ મંડી પડો. જો મંડી પડે તો એને શ્રદ્ધા થાય જ, કેમ કે સત્પુરુષનો યોગ હતો અને એનો બોધ હતો, એની શિખામણ હતી, એનું સૂચન હતું, બીજાનું નહોતું. અને પછી જો માની ગયો હોત, પાડી લીધું હોત, તો તે ભવે એનું કલ્યાણ હોત જ. અને જેણે કર્યું હશે એનું થયું પણ હશે. નહીં તેથી ભ્રાંતિ ટળી હજી ભમું આમ ભવમાં. એટલે મારી ભ્રાંતિ તો ટળી જ નથી, અને આ રીતે હું ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છું. ભ્રાંતિ વેદાંત દર્શનનો શબ્દ છે. પંચક ભ્રાંતિ, ભ્રાંતિ પંચક કહેવાય, ભ્રાંતિનું પંચોલું કહેવાય. એ પંચોલું નથી જોઈતું. 4 શું? 4 ઓછા હોય તો આપણે કંઈ 5મો લઈ આવો, 5માની કામ નથી. 4 છે એ ઓછા કરવાના છે, વિસર્જન કરવાની છે, પણ આપણને 5 ભેગા કરવામાં રસ, એટલે પંચોલું કરે. ખરી વાત ને? એટલે આ પંચક છે ભ્રાંતિનું, એ કાઢવાની છે, અને જીનાગમ પ્રમાણે મિથ્યાત્વ તે કાઢવાનું છે. ભ્રાંતિનું બીજું નામ જ વહેમ અને મિથ્યાત્વ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એમ એ જે છે તેમ અહીંયા ભ્રાંતિ કહેતા બીજું કાંઈ નહીં, મિથ્યાત્વ કાઢવાનું છે. ખોટી ભ્રાંતિમાં રહ્યા છીએ કે હું દેહ નથી, હું આત્મા છું, એની બદલે દેહને જ આત્મા માને છે અને એની જ આડપંપાળ ઝાડ જંજાળ સાર સંભાળ કર્યા કરે છે. એ મોટી ભ્રાંતિ છે, દેહાદ્યાસ છે, મોટી ભ્રાંતિ છે. એના કારણે હું હજી ભવમાં ભમ્યા કરું છું. હવે તો હે સ્વામી, અત્યાર સુધીની અરજ ગુજારી દીધી, હવે ક્યાં જાશો? હવે તો હે સ્વામી, સહજાત્મ સ્વરૂપના સ્વામી મળી ગયા, શુદ્ધાત્મ સ્વામી મળી ગયા, તવ ચરણની ભેટ થઈ તો હવે તમે મળ્યા છો. હવે મૂકું ન તારો કેડલો, પરમ કૃપાળુ દેવ મૂકું ન તારો છેડલો, આવ્યા છો મારા હાથમાં, જાશો ક્યાં? સુણાવો સદબોધો, ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. હવે તો સુણાવવું જ પડશે, હાજર છીએ, હવે અમને સુણાવો, અમે આટલી યોગ્યતા, આટલી અરજ કરીને આવ્યા છીએ, હવે આપ જે કહેશો તે બરાબર શ્રવણ ગ્રહણ કરીશું. સુણાવો, અમને કંઈક લાભ આપો, સદબોધો, અમને સતનો બોધ આપો, આત્માનો બોધ આપો, અને એ બોધ લાગશે જ લાગશે. ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. હવે અમને ભવથી છૂટી જવાય એવી શ્રદ્ધા પ્રગટે એવું કંઈક કરજો. પાછું હજી અરજમાં તમારે કરવાનું છે, એમ જ છે, આપણે તો કંઈ કરવું નથી. પણ વિનંતી અરજીમાં પાછો ઓળિયો ઘોડિયો તો ભગવાન ઉપર જ નાખી દીધો છે કે તારે કરવું હોય તો કર, કેમ કે તારે શરણે પડ્યા છીએ. તો એ કહે છે એ પણ કંઈ કમ થોડા છે, સદગુરુ છે, સત્પુરુષ છે, આપણને સદબોધ આપે જ છે કે અનન્ય શરણને આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તારું શરણ તને જ છે, તારી પાસે જ છે. વ્યવહાર છે હે દેવજીન, નિશ્ચય છે હે આપ, નિશ્ચયથી તો તું જ તારો ગુરુ છે, અને બધાનો ગુરુનો ગુરુ થઈને ન ફર, પણ તારો એકનો જ ગુરુ થા. નિશ્ચયથી તારું જ ફોડવાનું છે, સંભાળવાનું છે. વ્યવહારથી બધા બેઠા છે એમ કરીને કહે છે સતદેવ, સત્શાસ્ત્ર, સદગુરુ, દેવગુરુ પસાય કૃપા છે. દેવગુરુ પસાયે કાંઈ આપણે સદગુરુ નિવાસ ને સદગુરુ કુંજ ન રાખવાનું હોય. સદગુરુની કૃપા થઈ, મોટું મકાન લઈએ તો બિલ્ડિંગ રાખીએ, પછી બધી સદગુરુ કૃપા. સદગુરુની કૃપા એવી ન હોય, એ તો ઘરબાર વિના ના કરે, છોડાવે. ખરી વાત છે, પણ આપણે રાખીએ એનું મહાવીર કૃપા, મહાવીર નિવાસ. મહાવીર નિવાસ કેવી રીતે? મહાવીર સ્વામી ત્યાં વસે, આપણા ઘરમાં વસે? ભગવાનને તો એકેય ઘર નથી, તો પછી આપણે એમ કહીએ ભગવાનનું ઘર? આ બધી સમજવાની વાત છે.
આવું જ કરતા આવ્યા છીએ. તો હવે ભવતરણ શ્રદ્ધા પ્રગટજો, એવી શ્રદ્ધા કે ભેગીને ભેગી રહે, તમારી બાજુમાં બેસવા આવીએ તમારી સામેની એવી શ્રદ્ધા પ્રગટાવજો. એટલે કે સમદુખિયા થઈ જઈએ કે સમસુખિયા થઈ જઈએ કે આવું ભાઈ હરખા આપણે બેવ સરખા. છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો. સ્વગત ભણકારા, મારે ગામને દેખાડવું નથી, સમાજને કહેવું નથી કે હવે નિવૃત્ત થઈ ગયા, હવે તો અમે આશ્રમમાં જ રહીએ છીએ, હવે તો અમે છૂટી ગયા, આટલું છૂટી ગયું, હવે બસ છૂટી જાય એટલે બસ. શું દેહ તો અમસ્તોય છૂટવાનો છે. છૂટું છૂટું ભવસાગરથી છૂટું, જન્મ મરણના ચક્રથી છૂટું. આટલો માનવ મનખો કેટલી વાર મળ્યો, આ વખતે મળ્યો, તોય મારો ભવચક્રનો આટો ટળે જ નહીં, તો કેવા છીએ? એમ સ્વગત ભણકારા થાય કે હવે તો છૂટું જ. ભણકારો કોને કહેવાય કે આવું થાય. કોઈક વ્યક્તિ આવવાની છે તો એમ થાય આવ્યા, ગમે તેના વાહનનો અવાજ આવ્યા, પગલાંના અવાજ તો ઓળખતા નથી, એ જ વાંધો છે. ભગવાનના પગલાંનો અવાજ ઓળખતા નથી, શુદ્ધાત્માના પગલાંનો અવાજ જાણતા નથી. એ ભણકારો થવો જોઈએ કે હવે રણકાર છે, ઘંટનો રણકાર ખબર પડે છે તો કે એ નથી ખબર પડતી. ભણકારો પોતાના આત્મામાંથી અવાજ આવે, નાદ ઉઠે કે મારે હવે છૂટવું જ છે, બીજું કાંઈ નહીં, માત્ર મોક્ષ અભિલાષ. વિસારું સારું સમરણ તમારું સતત હો. એવી દશા ન થાય ત્યાં સુધી તમને શું કામ વિસારું? સારું વિસારું, કોના માટે ભૂલી જાઓ? તમને હવે હું ભૂલું નહીં, સ્મરણ તમારું સતત હો. કૃપાળુદેવ કહેતા, કૃપાળુદેવનું ગમે તે ચિત્રપટ, મુખમુદ્રા, વચન કાંઈ ને કાંઈ તો યાદ આવે જ, અને કાંઈ નહીં તો સ્મરણ મંત્ર, સહજાત્મ સ્વરૂપ જે તમે પ્રગટાવ્યું છે તે જ સહજાત્મ સ્વરૂપ મારી પાસે છે, પણ હું પ્રગટાવતો નથી. એ જ શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ છીએ. એમ કરીને ભગવાનનું એટલે કે શુદ્ધાત્માનું સતત યાદગીરી રહે એવું હું ઈચ્છું છું. ને સ્વગત ભણકારા, આત્મામાંથી જ અવાજ ઉઠે છે. કૃપાળુદેવે પત્રમાં પણ લખેલું જ છે કે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એ જ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂક્યું છે. કરું શ્રદ્ધા સાચી, અચળ મરણાંતે ટકી રહે. હવે એવી શ્રદ્ધા કે સમાધિ મરણ વખતે જ શ્રદ્ધા આવીને ઊભી રહે એમ નહીં, જીવતા જાગતા શ્રદ્ધા થઈ ગઈ હોય તો કદાચ દેહ ત્યાગ વખતે એ શ્રદ્ધા હાજર થાય, ઊભી રહે કે ભાઈ ગમે તે સંયોગ હોય, ગમે તે નિમિત્ત હોય, પરંતુ મારી શ્રદ્ધા સાચી હોય તો મરણ વખતે પણ ભગવાનનું નામ ન ભૂલાય. વળી વાણી કાર્ય ઉપશમ અમીનો રસ વહે. અને મારા વચન પણ એવા થઈ જાય. વાણી કાર્ય એટલે કે વચન અને કરણી એમ નથી કહેવું લાગતું, પરંતુ વચન બોલવાની જે ક્રિયા પ્રક્રિયા થાય છે, વાણી વચનથી જે કાંઈ કહેવાનું થાય છે, બોલવાનું થાય છે, એમાં પણ મને ઉપશમ અમીનો રસ વહે. એટલે કે કશાય ભરી વાણી ન હોય, 10 ભેદે દુર્ભાષા કીધી છે, કર્કશા, કઠોરા, પરુષા વગેરે, સામાનો જીવ દુભાઈ જાય, દુઃખ લાગી જાય, મોટા ભાગે એવી જ વાણી નીકળતી હોય છે. તો કે એ મને એવી કશાય રહિતની વાણી જોઈએ છે, કશાય સહિતની વાણી ન નીકળે. એટલે કે કશાયની એટલી ઉપશાંતતા થઈ જાય કે હવે મારી વાણીમાં, વચનમાં પણ કશાય વિનાનું, એટલે કે મોટા ભાગે મીઠાશવાળું હોય, કર્કશપણું ન હોય, કઠોરપણું ન હોય. બીજાને મારાથી અન્યાય થઈ જાય, મન દુભાઈ જાય તેવું ન બને એવી વાણી પણ હું ઈચ્છું છું. લહુ અંતે શાંતિ પરમ સુખધામે પ્રગટજે, અનંતી આત્માની અખૂટ વિભૂતિ એક રૂપતે. એનું પરિણામ શું આવે તો કે આ જીવનનો અંત પણ એવો આવે, શાંતિમય થાય, અને પરમ સુખધામ તો આત્મા પોતાનો જ છે. સિદ્ધશિલા પર તો છેલ્લે જવાનું છે, આરામ કરવા, શાશ્વત કાળ માટે રહેવા માટે, સ્થિતિ કરવા માટે જવાનું છે. પહેલો તો જીવનો મોક્ષ અહીંયા થાય છે. એ જ્યારે અનુભવે છે, જ્યારે સાચી શ્રદ્ધા કરે છે, ત્યારે એને જે આત્માનુભવ થાય છે એ જ એ મોક્ષ સ્વરૂપ થાય છે. ત્યારે તું છો મોક્ષ સ્વરૂપ, એટલે સિદ્ધ સ્વરૂપ કે મોક્ષ સ્વરૂપની ઝાંખી કે પ્રાપ્તિ તે સમયે તો અહીંયા જ છે, પહેલાં અહીંયા છે, આ ભવે છે, થઈ શકે છે, આ દેહ થઈ શકે છે, પછી ઉપર છે. જ્યારે પણ છે ત્યારે છેલ્લે ત્યાં જવાનું છે, પહેલાં તો અહીંયા છે. તો કે જે પરમ સુખધામ છે એ પણ દેહત્યાગ વખતની પરિસ્થિતિની વાત આવે કે આત્મા તો અનંત સુખનું ધામ છે જ ને, હજુ દેહમાં આત્મા છે, જીવે છે, જીવનનો ભલે છેલ્લા સમય સુધી જીવન છે ત્યાં સુધી. તો કે અનંતી આત્માની અખૂટ શક્તિ, અખૂટ વિભૂતિ કીધું છે, ઐશ્વર્ય, આત્માનો વૈભવ, સંપત્તિ, 6 પ્રકારનો ઐશ્વર્ય છે, યશ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રી, શોભા, અને 6ઠું હશે તે. તો એ જે જ્ઞાન પ્રગટી ગયું, સંપૂર્ણ જ્ઞાન પ્રગટી જાય, સંપૂર્ણ ઐશ્વર્ય, તો કે આત્મામાં તો અનંત ચતુષ્ટય પહેલેથી જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. જો સમ્યક દર્શન સાથે ગયા તો તે વખતે આત્માનું અનંત ચતુષ્ટય ક્યાં જાય? એ તો છે ને છે. આત્માની અદ્ભુત વિભૂતિ જે કહી છે, અખૂટ વિભૂતિ છે. અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી આત્મા પોતે જ છે.
અને તે જ પોતાની પાસે હોવાથી એમ કહે છે કે અનંતી આત્માની અખૂટ વિભૂતિ એકરૂપ તે મારાથી જુદી નથી. દેહને આત્મા જેમ એકમેક છે એ તો હજી જુદા છે, છતાં એકમેક લાગે છે, ભાસે છે, પરંતુ આત્મા અને આત્માની વિભૂતિ તો જરાય જુદી નથી, એક રૂપ જ છે. આત્મા કહેતા જ અનંત શક્તિનો સ્વામી છે. તો કે એ શાંતિથી હું જાઉં તેવી પ્રાર્થના કરી છે. પછી વરો શાંતિ સર્વે અનુપમ સદા સિદ્ધ પદની લહી ભક્તિ તારી સ્વરૂપ સમજી તન્મય બની. વરો શાંતિ સર્વે. હવે બ્રહ્મચારીજી બધા જગતના જીવો વતી આપણા વતી પણ પ્રાર્થના કરે છે અને અરજ ગુજારે છે કે હવે તો હે જીવો તમે શાંતિને વરો. અનુપમ સદા સિદ્ધ પદની અનુપમ શાંતિ છે અને સદાકાળ માટે સિદ્ધ પદની શાંતિ છે, સિદ્ધ પદની પ્રાપ્તિ છે. એટલે વરો કહેતા શું? તો કે વરવું, વર એટલે શ્રેષ્ઠ, વરવું એટલે પસંદ કરવું, વરવું એટલે પરણવું. તો કે વરો એટલે હવે તમે આવી શાંતિને, આવા સુખને પસંદ કરો, અને પસંદ કરો એટલે વરમાળા તો પહેરાવી જ પડે. આત્માને વરમાળા પહેરાવવાની છે, પોતાના આત્માને પોતે વરમાળા પહેરાવવાની છે કે હું મારા આત્મા સાથે લગ્ન કરું છું, પરણું છું. પસંદ કરો કે હવે આત્માનું સુખ શાંતિ જ પસંદ છે, અને પછી પેલી શાંતિને પ્રાપ્ત કરો. લહી ભક્તિ તારી. હવે તારી ભક્તિ કરીશું, એટલે કે શુદ્ધાત્માની જ ભક્તિ કરીશું. શુદ્ધાત્મા સાથે પરણ્યા તો શુદ્ધાત્માની જ ભક્તિ કરવાની આવે, શુદ્ધાત્મા પ્રત્યે જ શક્તિ દાખવવાની આવે. અને તારું સ્વરૂપ સમજીશું, સ્વરૂપ સમજીને તન્મય બનીશું, એટલે કે અભેદ મોક્ષ માર્ગ કે અભેદ રત્નત્રયનો માર્ગ હાંસલ કરીશું, સિદ્ધ કરીશું. પ્રીતિ તોડી બીજાનું કામ શું છે? બીજાનું જાણે, પર તે પર, સ્વ તે સ્વ, સ્વમાં વસ, પરથી ખસ, એટલું થાય તો બસ. એટલે પ્રીતિ તોડી, પ્રીતિ અનંતી પર થકી તોડે તે જોડે એ. એટલે અહીંયા જોડવાની વાત આવી. દેવચંદ્રજી મહારાજ સ્તવનમાં ગવડાવે તેમ કે અનંતી પ્રીતિ છે અને અનંતા વસ્તુ સાથેની છે અને અનંત જીવ સાથેની, એ બધી તોડી નાખો, તોડી ફોડીને ચાલ્યા આવો. જો ત્યાંથી પ્રીતિ તૂટી ગઈ તો મોક્ષની સાથે, શુદ્ધ સ્વરૂપની સાથે તો પ્રીતિ છે જ, જોડાઈ જ જશે. જીવને ક્યાંક તો જોડાવું જ ગમે છે, કાંઈક પસંદગી છે તો છે, હજી એટલો ભાવ છે, તો જે પરની છે એ તોડી નાખવાની છે, સ્વ પ્રત્યે આવી જવાનું છે. કેવી રીતે? વિમલ હૃદયે મોક્ષ રુચિની એક જ રુચિ. આપણે કહીએ અમને શાસ્ત્રની રુચિ છે, શાસ્ત્ર વાંચનની રુચિ છે, અમને ભક્તિમાં રુચિ છે, અમને કૃપાળુદેવના વચનમાં રુચિ છે. વ્યવહારથી બોલાતું હશે, રુચિ હોય એની દશા કેવી હોય? રુચિ કહેતા જ સમ્યક દર્શન કહી દીધું છે. એવી વિમલ રુચિ હોય, વિમલ હૃદય હોય, પવિત્ર નિર્મળ હૃદયે રુચિ થાય, એકમાત્ર તેને તેજ હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય. આગળ કશાયની ઉપશાંત આવી ગયું છે, ભવનો ખેદ આવી જાય, પછી શું હોય? એનામાં શું હોય? તો કે આત્માર્થી થઈ ગયો હોય, એટલે કે દશા પ્રગટી ગઈ હોય ને આત્માર્થી થાય, જિજ્ઞાસુ થાય, એને તો પછી સહેલું છે, સદબોધની પ્રાપ્તિ જ છે. અભિલાષા રાખી, કાંઈ નહીં ન હોય તો ભગવાન, અભિલાષા તો રાખી શકું છું ને. મન કી મરજી મન કા માલિક, મારી પ્રબળ ઈચ્છા છે, મારી મનોકામના છે, અને કે મારે આમ જ કરવું, મારી હોશ છે. કોઈ પણ વસ્તુ હોશથી કરીએ અને પરાણે કરીએ કે હોશ વિના કરીએ, બેમાં કેટલો ફરક આપણો અનુભવ છે. પેલું રૂટીન લાગે, પેલું કરવા ખાતર કરીએ, પર્યુષણ છે ને આરાધના કરીએ, ક્યાંક જઈએ, ક્યાંક બેસીએ, ક્યાંક કરીએ. અને જે હોશ હોય કે ગમે ત્યારે, જ્યારે હોશ છે ત્યારે પર્યુષણ છે, પર્યુષણ છે માટે હોશ નથી. ગમે ત્યારે હોશથી, ઉત્સાહથી, ભાવથી કરીએ તો ત્યાં ભગવાન છે, ભક્તિ છે. ગમે તે સંજોગ હોય, ગમે તેવા કામ કરતા હોઈએ, ગમે તે ક્રિયા હોય, ગમે તે પ્રવૃત્તિ હોય, ગમે તે ભૂમિ હોય, અનાર્ય ભૂમિ કેમ ન હોય, ભલે ને હોય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, ક્ષેત્રકાળ તો વચ્ચે જ છે. પોતે દ્રવ્ય, પોતે આત્મા અને પોતાનો ભાવ, પોતાને મુબારક છે. એવી અભિલાષા રાખું છું. ગુરુ ચરણ સેવો પ્રભુ ગણી, ગુરુના ચરણને પ્રભુ ગણીને, परमेश्वर और परम गुरु दोनों एक समान। परमेश्वर से गुरु ज़्यादा अधिक, क्योंकि ताके पावे ज्ञान। प्रभु कृपा बड़वान अलग थी, गुरु कृपा बड़वान। गाओ गाओ मुमुक्षु सर्वे प्रभु कृपाना गान। तो के परमेश्वर में अने सद्गुरु में अने प्रभु में પછી આપણે ગાઈએ જ છીએ કે પડી પડી તુજ પદ પંકજે. તો સદગુરુ સંતને સ્વરૂપને તુજ, એમાં કોઈ ભેદ નથી. જે બીજા માર્ગમાં જાઓ કે આ માર્ગમાં આવો કે ગમે ત્યાં વાંચો તો કે એમાં કોઈ ભેદ નથી. નમો રિયંતાણમ પહેલાં નમસ્કાર કર્યા, પછી નમો સિદ્ધાણમ છે. કેમ કે સિદ્ધને ઓળખાવનારા કોણ, ઇન્ટ્રોડ્યુસ કરનારા કોણ? તો કે સિદ્ધનું સુખ ઉપરથી કહેવા આવતા નથી, કહેવા તો આ જ આવે છે. એટલે કે સદેહે વિચરતા કે અર્યંત પરમાત્મા કે કેવલી પ્રરૂપિત ધર્મ, સદગુરુ, સત્પુરુષ, કૃપાળુદેવ, નિર્ગ્રંથ પુરુષ, એની બોલબાલા છે, એની બલિહારી છે.
છેલ્લી કડી છે, ભલે થોડું તોય પરમ સુખનું કારણ બનો, સુણી વાણી તારી હિત અહિત જાણી પરિણામો. હે ભગવાન, હવે તમારી થોડીક પણ વાણી જો અમે પરમ સુખનું કારણ છે એવું જાણશું, સાંભળ્યું છે, તો અમારું હિત અને અહિત શું એટલી તો ખબર પડશે ને. એટલી ખબર પડશે એટલે કામ થઈ જશે કે હિત અહિતનું ભાન નહોતું એટલે જ આ દશા થઈ. હવે શાશ્વત નિજ સત્તાનું ભાન થાય, આત્માની ખબર પડે, નિજ વસ્તુ સમજવા આ બધી વાત છે, તો કે હવે આ બધું પરિણમી જશે. અહિતકારી છોડી દેશું અને હિતકારી તો પરિણમી જશે. કરુણાળુ સ્વામી, હે કૃપાસાગર, હે કૃપાનાથ, હે કૃપાળુ પ્રભુ. કરુણાળુ, કૃપાળુ દેવનું વિશેષણ જે છે, પરમ કૃપાળુ દેવ કયો કે કૃપાસાગર કયો કે જે કહ્યો તે પોતે જ સર્ટિફાઈ કરેલું છે. કે કોઈએ પૂછ્યું, કહ્યું કે અમે આપને પરમ કૃપાળુ દેવ કહીએ તો કેમ, તો કે ખુશીથી, આનંદથી, એમ કહેવા યોગ્ય છે. તો કે એ પરમ કૃપાળુ દેવ, એ કરુણાળુ સ્વામી, માત્ર કરુણામૂર્તિ બુદ્ધ નથી થઈ ગયા, પણ અહીંયા પરમ કૃપાળુ દેવ પણ છે. અને દરેક જ્ઞાની પુરુષ કરુણાળુ છે, દરેક તીર્થંકર દેવ પરમ કરુણાળુ છે. સહજ પરમાર્થી ભવિજનો, તમે સહજ પરમાર્થની પ્રાપ્તિ કરી, સહજ પોતે લખીએ છીએ કૃપાળુદેવ પોતાના માટે સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી, તો એ પરમાર્થ અમે પણ હવે પ્રાપ્ત કરીએ, ભવ્યજનો પ્રાપ્ત કરીએ. ઘડી કાળ ભલે ને હોય તારું શરણ પકડ્યું છે તો નિર્ભય જ છીએ, નિર્ભય જ બની જઈશું. અબહમ અમર ભય ન મરેંગે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ધ્યાન મહી પરશા